મયં નિત્યં ગુરું શંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોऽપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે વંદે ગુરુપદકન્ય કૃપાસિન્ધુ નરરૂપહરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર જાસુ બચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, પ્રણામ. આપણી ચર્ચા ચાલે છે માનસ મૌન, અને એમાં એ મૌન સત્સંગ. બાપુ કહે છે કે સત્સંગ એ વાણી દ્વારા થયેલો હોય કે વાણી વગરનો હોય, મૌન બંને સત્સંગને મૌન સત્સંગ જ કહેવાય. જેવી રીતે કથા બાપુ કરે અને કથા દરમિયાન એમના મૌન દરમિયાન કથા કરે અને બોલે તો એમનું મૌન તૂટતું નથી. જેવી રીતે આપણે મૌન રાખીએ અને આપણે જય શ્રી કૃષ્ણ કહીએ, જય સિયારામ કહીએ, ઓમ નમઃ શિવાય કહીએ તો આપણું મૌન તૂટતું નથી. કેમ કે એ ભગવાનનું નામ હતું. એવી જ રીતે જે કોઈ ચર્ચામાં, જે કોઈ સત્સંગમાં, જે કોઈ કથામાં ભગવાનનું નામ લેવાય, ઈશ્વરના ગુણગાન ગવાય, એને મૌન જ કહેવાય. એટલે મૌન સત્સંગ એના બાપુએ કીધું કે એમાંથી 6 પ્રકારના વિવેક આપણને પ્રાપ્ત થાય સત્સંગમાંથી. એ મૌન હોય કે એનો વાણીવાળો હોય, બંને મૌન જ ગણાય. એમાંથી 6 પ્રકારના વિવેકની પ્રાપ્તિ થાય. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામની કૃપાથી, ભગવાનની કૃપાથી આપણને આ સત્સંગ મળ્યો છે બાપુની એનો કથાનો. અને એમાંથી 6 પ્રકારના વિવેકની બાપુએ ચર્ચા કરી. સત્ય અને અસત્યનો વિવેક પ્રાપ્ત થાય, નિત્ય અને અનિત્યનો વિવેક પ્રાપ્ત થાય, પૂર્ણ અને અપૂર્ણ, પૂર્ણ શું છે, અપૂર્ણ શું છે, એનો વિવેક પ્રાપ્ત થાય, જડ અને ચેતન એનો વિવેક પ્રાપ્ત થાય, અને સુખ અને દુઃખનો વિવેક પ્રાપ્ત થાય. 5મું. એ 5મા સુખ અને દુઃખના વિવેકની આપણે ચર્ચા કરતા હતા લાસ્ટ ટાઈમ, 2 વીક પહેલા. અને એમાં બાપુએ કીધું કે આપણે બધા સુખની પાછળ દોડતા હોઈએ છીએ. આપણે બધા જ, દરેક જીવો સુખની પાછળ દોડતા હોઈએ છીએ. અને જૈન પરંપરામાં એ જીવોના, એ સુખની પાછળ દોડનારા જીવોના 3 પ્રકાર જૈન પરંપરાએ બતાવ્યા. અને એની ચર્ચા આપણે ચાલતી હતી કે એ 3 જૈન પરંપરાના જીવના પ્રકારમાં પહેલો પ્રકાર બાપુએ કીધો કે સંજ્ઞા પ્રધાન. સંજ્ઞા પ્રધાન એટલે સુખ સગવડ સાધન, એની પાછળ દોડનારા એનો જીવો. જે આપણે બધા, આપણે વિષયી જીવો મોટા ભાગના, આપણે બધા આપણી સવારથી સાંજ સુધી દોડા દોડી સુખ ને સગવડ ને સાધનો માટેની હોય. અને બાપુએ એનો દાખલો આપ્યો કે જેમ રોડ ઉપરથી ટ્રક પસાર થાય ગોળ ભરેલો, અને 1-2 ગોળના ગાંગડા નીચે રોડ પર પડી જાય એટલે કીડી મકોડીઓ દોડે, કીડો મકોડા બધા દોડે ગોળ ખાવા માટે. બીજું વાહન આવે છે, કચડાઈ જઈશું, મરી જઈશું, એની ચિંતા કર્યા વગર. એ બધા એવી જ રીતે જીવ પણ સુખ ને સગવડ સાધન પાછળ દોડે. આપણે ભીસાઈ જઈશું, બધું પીસાઈ જઈશું, એની ચિંતા કર્યા વગર બસ દોડતો જ રહે સુખ ને સગવડ ને સાધન પાછળ. એ બધાને સંજ્ઞા પ્રધાન જીવ કહેવાય. પછી બીજા પ્રકારના જીવને બાપુએ કીધું
પ્રજ્ઞા પ્રધાન. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, બુદ્ધિની શિખર એટલે પ્રજ્ઞા કહેવાય. એટલે બુદ્ધિ પ્રધાન જીવ. બુદ્ધિ પ્રધાન જીવ કેવો હોય? બાપુ કે છે કે આપણે આગલો દાખલો આપ્યો એવી રીતે એમ કે એનો રોડ પર કઈ વસ્તુ પડી હોય અને કોઈક ચમકતી વસ્તુ હોય, આપણે જોઈ દૂરથી રોડ ઉપર કે કશુંક પડ્યું છે, એટલે બુદ્ધિ પ્રધાન જે હોય એ વિચાર કરે કે આ કશુંક ચમકતું છે, દેખાય છે રોડ ઉપર, તો ચાલ જરા જોવું કે શું છે કે શું નહીં, અને જો કંઈ સારું કામનું હોય તો લઈ લો. એ પણ પાછું બુદ્ધિ પ્રધાન છે, એટલે આજુબાજુ જુએ કે કોઈ વાહન આવતું નથી ને, કોઈ કાંઈ મને જોતું નથી ને. એ બુદ્ધિ એટલે બધું જ જોઈ, બધું વિચારી લે, કોઈ મને જોતું નથી ને, આજુબાજુથી વાહન કે એક્સિડન્ટ ના થઈ જાય, હાડકું ના ભાગી જાય, મોત ના આવી જાય, એટલે ધીરે રહીને સાચવીને બધું બુદ્ધિથી વિચાર કરી અને જઈને રોડ પર પડેલી વસ્તુ લઈ. અને બાપુ કે ધારો કે ફોન હોય, કોઈકનો પડેલો ફોન હોય, તો એને એ ફોન મળી જાય, પછી વિચાર કરે કે એમ કે આ કોઈકનો પડેલો ફોન છે, પણ હવે મને જ મળ્યો ને, એટલે મારા નસીબમાં હશે એટલા માટે જ મને મળ્યો ને. કોઈનો ભલે કોઈકનો છે, પણ બુદ્ધિથી આ વિચાર કરે નરેશભાઈ કે આ મને મળ્યો છે, એટલે એમ કે મારા નસીબમાં હશે તો જ અહીંયા પડેલો એમ કે પડી રહ્યો હતો ને. એટલે મનને બુદ્ધિથી સમજાવી અને રાખી કે ભાઈ આ તો મારા જ નસીબનો હતો, એટલે આ ફોન રોડ પર પડેલો હતો, અને કોઈ એક્સિડન્ટ થયા વગર કે કંઈ નહીં, બધી સારી રીતે બુદ્ધિ વાપરી અને એ વસ્તુને લઈ. એને બાપુ કે બુદ્ધિ પ્રધાન જીવ કહેવાય છે, પ્રજ્ઞા પ્રધાન જીવ કહેવાય. ત્રીજો જીવ બાપુએ કીધો એ આજ્ઞા પ્રધાન. આજ્ઞા પ્રધાન એટલે કેવું કે આવી જ રીતે વસ્તુ પડી છે, ફોન પડ્યો છે, ચાલો રોડ ઉપર, પણ આજ્ઞા પ્રધાન હોય એ વિચાર કરે કે આ મારી વસ્તુ નથી, આ બીજા કોઈકની વસ્તુ છે, અને મારી કોઈકની આજ્ઞા વગર મારાથી એને લેવાય નહીં. મારા ગુરુ નારાજ થશે, મારા મા બાપ નારાજ થશે, મારે ધર્મ વિરુદ્ધની વાત કહેવાય, કોઈકની વસ્તુ લઈ લેવી. એટલે આજ્ઞા પ્રધાન જીવ હોય એ કોઈની આજ્ઞા વગર કોઈ કાર્ય કરે નહીં. ઇવન રામચરિત માનસમાં લખેલું છે, ખુદ રામજી માટે, માતુ પિતા ગુરુ નાવહી માતા, માતુ પિતા ગુરુ નાવહી માતા, આયસુ માગી રહી પુર કાજા, આયસુ માગી રહી પુર કાજા. ભગવાન જે પણ કાર્ય કરતા એ આયસુ માગી એટલે આજ્ઞા માગી, કોઈની આજ્ઞા વગર, કોઈની મા બાપની ગુરુની આજ્ઞા વગર કોઈનું. બાકી તો રામ છે, કરી શકે, પણ છતાંય આપણને સમજાવવા માટે કે તમે જીવનમાં જે કંઈ કરો એક ભલે તમે કરો, પણ કોઈકની આજ્ઞામાં રહીને કરો, કોઈકની મર્યાદામાં રહીને કરો. એ ગુરુ હોય, તમારો ધર્મ હોય, તમારા માતા પિતા હોય. આપણે શું કરીએ? બાપુ કહે છે કે સુખ સગવડના સાધન પાછળ આંધળી દોટ મૂકીએ, જીવન પીસાઈ જશે, આપણે આપણા શરીરનું શું થશે એની ચિંતા વગેરે સુખ સગવડ ને સાધન પાછળ દોટ મૂકીએ. ક્યારેક આપણે પ્રજ્ઞા પ્રધાન પણ થઈ જઈએ, બુદ્ધિ પ્રધાન થઈ જઈએ, બુદ્ધિથી જરા મનને સમજાવી લઈએ, પણ આપણે આજ્ઞા પ્રધાન નથી થઈ શકતા. ગુરુની આજ્ઞા પ્રમાણે, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે, ધર્મની આજ્ઞા પ્રમાણે, એ પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયાસ કરીએ. અને એવું જીવન જીવવા માટે જે આજ્ઞા પ્રધાન, જે ગુરુની આજ્ઞા, ધર્મની આજ્ઞા, આપણા વડીલોની આજ્ઞા, એ આજ્ઞાંકિત થઈને જીવન જીવવા માટે બાપુ કે સત્સંગની જરૂર પડે. એટલા માટે સત્સંગ આપણને એ વિવેક આપે, કેવી રીતે જીવન જીવવું તે. આગળ સુખ ને દુઃખની ચર્ચામાં સુખની વાત થઈ, હવે દુઃખની ચર્ચા બાપુએ આગળ કરી કે આ પાંચમો વિવેક એટલે સુખ દુઃખનો વિવેક. દુઃખની ચર્ચામાં બાપુએ કીધું કે નરસિંહ મહેતા આપણને કહી ગયા, સુખ દુઃખ મન માન
ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ નવ ટળે, રઘુનાથના જડિયા, સુખ દુઃખ મન માન આનીએ. નરસિંહ મહેતા કહે છે સુખ ને દુઃખ ને મનમાં તો આપણે લેવાના નહીં. કેમ? કારણ કે આપણું જ્યારે જીવન નક્કી થયું ત્યારે એની જીવનની સાથે જ પહેલેથી ઘડાઈ ગયા છે. સુખ પણ લખાઈ ગયું છે અને દુઃખ પણ. આપણે એકવાર ચર્ચા થઈ હતી કે 5 વસ્તુ આપણા જીવનમાં પહેલેથી નક્કી જ થઈ ગયેલી છે. એવી જ રીતે એ 5 વસ્તુમાં સુખ દુઃખ પણ આપણા નક્કી થઈ ગયા. અને ઘટ સાથે રે ઘડિયા એટલે આપણા જીવન સાથે જે ઘડાઈને આપણને મોકલેલા છે કે તને આટલું સુખ મળશે, આટલું દુઃખ મળશે. પણ આગળ કીધું નરસિંહ મહેતાએ, રઘુનાથના જડિયા, રઘુનાથે જડેલા છે. એટલે હવે એમાં ફેરફાર થવાનો કોઈ સવાલ જ નથી. એટલે બાપુ કે સુખ આવે તો સુખને ભોગવી લો અને દુઃખ આવે તો દુઃખને ભોગવી લો. એવું સમજીને કે જો આ હું ભોગવી લઉં એટલે મારા ભાગનું આ જન્મમાં જે દુઃખ હતું એ પતી ગયું. એટલે એક પાછું બીજું એ આવે. આ તો પેલા પર્વતની હાડ મારા જેવું છે. તમે એક ટેકરી ચડો પછી તમને બીજી ટેકરી દેખાય, બીજી પછી ટેકરી. એટલે જીવનની અંદર તો એવી રીતે જીવન ચાલે સુખ દુઃખથી. એટલે નરસિંહ મહેતા કહે છે સુખ દુઃખ આવશે તો ખરા આપણા જીવનમાં, પણ શબ્દ શું છે? મનમાં ન આની. એટલે સુખ દુઃખ જીવનમાં તો આવશે પણ એને જીવન સુધી જ રહેવા દો, એને મનની સુધી એમ કે ન લઈ જાઓ. મનમાં જે વ્યક્તિઓએ, બુદ્ધ પુરુષોએ સુખ દુઃખને મનમાં નથી લીધું, એમને સુખ સુખ નથી લાગ્યું અને દુઃખ દુઃખ નથી લાગ્યું. કારણ કે એમને મનમાં નથી લીધું. આવ્યું એક સુખવાળી કોઈ પરિસ્થિતિ આવી તો એ આવીને જતી રહી, દુઃખવાળી કોઈ પરિસ્થિતિ આવી તો પણ એ આવીને જતી રહી. એ પરિસ્થિતિ આવીને ગઈ પણ એમને મનમાં ન લીધી. એટલા માટે બાપુ કે આ મનમાં શબ્દ બહુ મોટો છે. સુખ દુઃખ મનમાં ન આનીએ. જીવનમાં તો આવવાનું જ છે, કારણ કે રઘુનાથના જડિયા, રઘુનાથે જડીને મોકલેલા છે સુખ દુઃખ. તો સુખ દુઃખ તો જીવનમાં આવવાના છે, પણ એને એક પરિસ્થિતિ સમજો આવશે અને જશે, એને મનમાં ન લાવશો. હનુમાનજીએ બીજું કીધું, એટલે એ જ વસ્તુ કીધી પણ જુદી રીતે. શું કીધું દુઃખ માટે? કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. કહ વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. વિપત્તિ એટલે વિષમ પરિસ્થિતિ, દુઃખ. પરિવારમાં કોઈનું મૃત્યુ થયું, કોઈને કંઈક માદું પડ્યું, કોઈકને કંઈક વાગ્યું, એ દુઃખદ પ્રસંગ તો ગણાય જ, પણ એ અસલી વિપત્તિ નથી. કારણ કે એનું મૃત્યુ તો બાપુ કે નક્કી જ છે. ખાલી મૃત્યુ ક્યારે આવવાનું છે, ક્યાં આવશે એ જ ખબર નથી, પણ એ પરિસ્થિતિ તો પહેલેથી નક્કી થયેલી જ છે. એટલે એ ભલે એને દુઃખદ ઘટના ગણાય, પણ બાપુ કે અસલી દુઃખ નથી. અસલી દુઃખ તો હનુમાનજી કહે છે કે એને કહેવાય જબ તવ સુમિરન ભજન ન હોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. જ્યારે ભગવાનનું સ્મરણ અને ભજન ન થાય એ ક્ષણોને વિપત્તિની ક્ષણો કહેવાય. હવે આપણી દશા એ છે કે આપણને વિપત્તિ લાગતી જ નથી. એકાદ દિવસ જો આપણો રહી ગયો હરિનું નામ લીધા વગર કે હરિનું સ્મરણ કર્યા વગર, તો આપણને એવું નથી લાગતું કે આજે કોઈ મોટી વિપત્તિ આપણા પર આવી પડી. આપણને વિપત્તિ એનું લાગતી જ નથી. અમે હમણાં નરેશભાઈ ક્રૂઝમાં ગયા હતા ને, તો ગુરુ પૂર્ણિમા આવી. ક્રૂઝ વખતે જ ગુરુ પૂર્ણિમા આવી. તો પછી અમે આ માનસ મૌની વાત નથી, મારી વાત કરું છું. તો અમે ખોળતા હતા કે કોઈ
સ્ટીમરમાં એવી કોઈક જગ્યા હોય જ્યાં અમે બધા બેસીને 8-10 જણ બેસીને અમે સુંદરકાંડનો પાઠ કરી શકીએ. કારણ કે ગુરુ પૂર્ણિમા બધાની જ ઈચ્છા હતી કે ગુરુ પૂર્ણિમા છે તો પાઠ કરીએ. એટલે હું બધે ચારે બાજુ જોતો હતો. એટલે એક ઓફિસર ત્યાંનો એ મને જોઈ ગયો. મને કે સર મે હેલ્પ યુ, વોટ યુ લુકિંગ ફોર? મેં કીધું આઈ એમ લુકિંગ ફોર એ ક્વાઇટ પ્લેસ ટુ સીટ where we can like 10-12 people can sit down and do chant some Ramayan. અને ઇન્ડિયન હતો એટલે સમજી ગયો. એમ કે ઇઝ ઇટ ગુરુ પૂર્ણિમા ટુડે? મેં કીધું યા ઇટ્સ એ ગુરુ પૂર્ણિમા. એટલે પછી એ મને કે તું આગળ જા અને પછી રાઈટ લે અને પછી લેફ્ટ લે અને એ બધું એવું સમજાવતો હતો. એટલે આઈ વોઝ લુકિંગ લિટલ કન્ફ્યુઝ. એટલે પછી એમ થયું કે ચાલ હું જ બતાવું. એટલે નરેશભાઈ મને બતાવવા આવ્યો કે ચાલો હું તમને કોર્નર. પછી એક કોર્નર પર જતા જતા એમાં બીજો ઓફિસર આવ્યો. એ ઇન્ડિયન જ હતો. એટલે એને પૂછ્યું કે આ લોકોને એનાથી મોટો હશે ઓફિસર, એટલે આ લોકોને અહીંયા બેસીને સુંદરકાંડ કરવો છે એમ કે પાઠ કરવો જ રામાયણનો? તો કે યા ધેટ્સ ફાઇન, એમ કે દે કેન સિટ ઇન ધ કોર્નર. એટલે અમે બધા બેસીને ત્યાં સુંદરકાંડનો પાઠ કર્યો. અને પછી પાઠ કરીને પછી કૈલાસ ને બધા હતા. એટલે કે ભાઈ થોડું કહો એમ. એટલે મોન્ટુના મમ્મી. એટલે મેં કીધું કે એક વાત યાદ આવી. એ આજે તમારા બધા સાથે શેર કરું કે કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોય. વિપત્તિ દુઃખ એને જ કહેવાય કે જ્યારે હરિનું ભજન અને સ્મરણ ન થાય. તો વર્ષો પહેલા હું સ્વાધ્યાયમાં પાંડુરંગ દાદાને સાંભળતો હતો. તો પાંડુરંગ દાદાએ એક દાખલો આપ્યો હતો અને એની ચર્ચા મેં ત્યાં શિપમાં કરી. કે દાદાએ કીધું કે બોમ્બેની ચાલીમાં એક કપલ રહે છે અને એને એક છોકરો ને છોકરી છે. અને ચાલીનું જીવન તો આપણે બધા જાણો છો. બોમ્બેની ચાલીનું જીવન સવારના પોરમાં 6 વાગે ઉઠી અને પેલો નોકરી કરવા માટે જાય. એક ટ્રેનમાંથી ચેન્જ કરીને બીજી ટ્રેનમાં કરીને 1.5 કલાકે તો એની ફેક્ટરીએ પહોંચે. અને પછી સાંજે એવી રીતે પતાવીને ઘર આવે ત્યાં સુધીમાં તો બાળકો સૂઈ ગયા હોય. પેલો ઘરે આવે ત્યાં સુધીમાં. એટલે એને સોમવારથી કે શનિવાર સુધી, સોમથી શનિ રજા તો તે વખતે ખાલી દાદા કે રવિવારે એકલા જ મળતી હતી. એટલે સોમથી શનિ એનો આ જ કાર્યક્રમ. સવારે ઉઠવાનું, 5 વાગે ઉઠે, 6 વાગે ઘેરથી નીકળી જાય, કામ પર જાય, રાત્રે આવે ઘરે, છોકરાઓ સૂઈ ગયા હોય, જમી અને પાછો તરત સૂઈ જાય. સવારે વહેલું ઉઠવાનું હોય. એટલે આજુબાજુમાં કોણ રહે છે દાદા કે એને કાંઈ ખબર નહીં. આજુબાજુવાળા સાથે એને કોઈ મગજમારી નહીં, કોઈ મારી તારી માધ્યાવારી. એને કોઈ જોડે મારી તારી માધ્યાવારી નહીં કરવાની. કારણ કે એને સમય જ નહોતો. સોમવારથી શનિવાર સુધી એનો કાર્યક્રમમાં જ બિઝી હોય. પછી રવિવારે રજા હોય. એટલે રવિવારે એ સજ્જન માણસ છે, દાદા કે છે, સારો માણસ છે. એટલે રવિવારે શું કરે કે એની પત્નીને અને બાળકોને લઈને ચોપાટી પર ફરવા જાય. અને પછી એ થોડું ફરે, એકાદ મૂવી બતાવી આવે એમ કે અને પછી સાંજે બહારથી જ જમીને ઘરે આવે. એટલે એનો રવિવાર પણ પૂરો થઈ જાય. સોમવારથી તો પાછું એનું ચક્કર એમ કે ચાલુ થઈ જાય. તો દાદા કે છે કે આના જીવનને તમે કેવું કહેશો? આ વ્યક્તિનું જીવન છે એને કેવું કહેશો? તો દાદાએ જે શબ્દ વાપર્યો મને તો હજી એટલા માટે જે દાદાએ કીધો દ્રષ્ટાંત મને હજી કેમ યાદ રહી ગયો છે? કારણ કે દાદા એટલા કડક શબ્દોમાં બોલ્યા હતા. દાદા કે છે કે એના જીવનને હું ગધેડાનું જીવન કહીશ. બધા અમે તો સાંભળવાળા વિચારમાં પડી ગયા કે દાદા તમે અને આ માણસ કોઈનું કંઈ ખરાબ કરતો નથી, કોઈને નડતો નથી, કોઈની મારી તારી માધ્યાવારી કરતો નથી, એનું કામ કરે છે. અને રવિવારે બાળકોને એને પત્નીને એની ફરજ બજાવે છે. એના જીવનને તમે ગધેડાનું જીવન કેમ કીધું? દાદા કે મેં વિચારીને ગધેડાનું જીવન કીધું છે કે આ જીવનનો ભાર વે છે આ વ્યક્તિ, અને ગધેડો એનો ભાર વે છે. એટલે બંને જણ ભાર જ વે છે ને. મેં તમને દ્રષ્ટાંત આપ્યું દાદા કે છે એમાં ભગવાનનું નામ, હરિનું સ્મરણ એ તો કંઈ આવતું જ નથી ને. 5 વાગે ઉઠીને તૈયાર થઈને 6 વાગે જાય છે, રાતે આવે ત્યાં સુધીમાં ખાઈ પીને સૂઈ જાય, સવારે વહેલું જવાનું છે. અને રવિવારે
એની ગૃહસ્થીનો ભાર ઉપાડે છે, તો ગધેડોય ભાર ઉપાડે છે અને આ વ્યક્તિએ ભાર ઉપાડે છે. એટલે મને એવું લાગે છે કે આ વ્યક્તિના જીવનને ગધેડાનું જીવન કહેવાય. જે વ્યક્તિના જીવનમાં 5 મિનિટ પણ, જે દાદા બાપુએ કીધું એ જ દાદા કહે કે 5 મિનિટ પણ જે વ્યક્તિના જીવનમાં હરિનું નામ ન આવે, એ બધાના જીવન બાપુએ તો કીધું કે એને વાંઝિયો દિવસ, બાપુએ તો વાંઝિયો, નરેશભાઈ તમે તો કાયમ કહો છો વ્યર્થ કાલ હતો. એટલે જે દિવસ હરિનું નામ લીધા વગર ગયો, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. જ્યારે જે દિવસે આપણાથી ભજન ન થાય કે હરિનું સ્મરણ ન થાય, એ દિવસને વાંઝિયો દિવસ ગણવાનો, એને વ્યર્થ કાલત્વ ગણવાનો. અને એ વ્યક્તિનું જીવન એને દાદાએ તો ગધેડાના જીવન કે ભાર, ગૃહસ્થીનો ભાર ઉપાડે છે. બાકી બીજું શું કરે છે એ વ્યક્તિ? જેને માટે જન્મ લીધો આપણે, બડે ભાગ માનુષ તનુ પાવા, એ તો એને કઈ કર્યું જ નહીં ને. હવે હું આવું કહેતો હતો ને, એટલે દીનુ મામા જોડે હતા, નરેશભાઈ દીનુ મામા હતા, એ આંગળીઓથી બધું ગણવા માંડ્યા. મેં કીધું દીનુ મામા તમે આંગળીઓ પર શું ગણો છો? એમ કે હું ગણું છું કે મારા કેટલા વર્ષો વાંઝિયા ગયા, મારા કેટલા વર્ષો વાંઝિયા ગયા એ હું ગણું છું, એવું દીનુ મામા કહેતા હતા. પણ આપણને તો એવું લાગતું જ નથી ને કે કોઈક દિવસે આપણાથી ભગવાનનું નામ ના લેવાયું, હરિનું નામ ના લેવાયું, કથા ન સંભળાય, સત્સંગ ના થયો. આપણને એવું નથી લાગતું કે વાંઝ્યો ગયો. આપણે તો કેવું કે સાંજે વિચાર કરીએ કે ભાઈ જો આજે તો આટલું કામ મેં કર્યું. એ બધા કામની અંદર 5 મિનિટ હરિનું નામ આવ્યું કે નહીં? એટલે હનુમાનજી કે છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. બુદ્ધ, આપણે નરસિંહ મહેતાએ શું કીધું જોયું, હનુમાનજીએ શું કીધું એ જોયું. બુદ્ધે કીધું दुख है, दुख है, दुख के कारण है, दुख का निवारण है और निवारण के उपाय है. निवारण कैसे करे उसके उपाय है. दुख है, दुख के कारण है, दुख का निवारण भी है और निवारण के लिए उपाय भी है. ભૂસુંડીજીએ એટલે 4 વસ્તુ કહી. હવે એ 4માં તો આપણે નથી જવું ડિટેલમાં, પણ આ જ વસ્તુ ભૂસુંડીજીએ પણ કહી. રામ રાજ નભગેશ સુનુ, સચરાચર જગ માહી, કાલ કર્મ સ્વભાવ ગુણ કૃત દુઃખ કાહુ નાહી. રામ રાજ નભગેશ સુનુ, સચરાચર જગ માહી, કાલ કર્મ સ્વભાવ ગુણ કૃત દુઃખ કાહુ નાહી. ભૂસુંડીજી કે છે દુઃખ 4 પ્રકારના હોય, 4 પ્રકારે આવે. એક કાળથી દુઃખ આવે, એક કર્મથી દુઃખ આવે, એક ગુણથી દુઃખ આવે અને એક સ્વભાવથી દુઃખ આવે. કાળથી દુઃખ એટલે કેવું કે ખરાબ સમય, આપણો ખરાબ સમય ચાલે છે, આપણા ગ્રહો ખરાબ છે, એને કાળનું દુઃખ કહેવાય. અથવા તો બાપુએ કીધું કાળનું દુઃખ એને પણ કહેવાય કે નહોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ઘડપનના દાડલા. આપણે પ્રતાપભાઈના બા ગાતા હતા, નહોતા જોતા ને ક્યાંથી આવ્યા રે. એ કાળનું દુઃખ, કારણ કે કાળ થયો, હવે આપણો એનો ઉંમર થઈ, તો કાળના દુઃખ કહેવાય. એક કાળથી દુઃખ આવે. બીજું કર્મથી દુઃખ આવે. કર્મથી દુઃખ કેવી રીતે આવે? આપણે ખોટા કર્મ કર્યા હોય, કંઈ ખરાબ કર્યા હોય, કોઈને સડી કરી હોય, તો આ જન્મમાં નહીં અને આવતા જન્મમાં પણ ક્યારેક ક્યારેક તો એ ખરાબ કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે. એટલે ખરાબ કર્મના સ્વરૂપે આપણને દુઃખ આવે. ત્રીજું દુઃખ બાપુએ કીધું કે ગુણને કારણે આવે. એનો 3 ગુણ, સત્વગુણ, રજોગુણ
અને તમોગુણ. સત્વગુણથી તો ઓછા દુઃખ આવે કદાચ, પણ બહુ ઓછા. પણ રજોગુણ અને તમોગુણથી તો દુઃખ જ આવે. પણ રજોગુણના પણ દુઃખ, કારણ કે રજોગુણ આપણને દોડાદોડી કરાવે, અને દોડાદોડીમાં દુઃખ તો આવે ને. દોડાદોડી કરીને થાકી જઈએ, શરીર થાકી જાય, આપણે મન થાકી જઈએ. એટલે રજોગુણના, એટલે ગુણને લીધે પણ દુઃખ આવે, સ્પેશિયલી રજોગુણ અને તમોગુણથી. અને ચોથો દુઃખનો કારણ બાપુએ કીધું કે સ્વભાવ. કાલ કર્મ સ્વભાવ ગુણ કૃત દુઃખ કાહુ નાહી. ચોથો પ્રકાર છે સ્વભાવનું દુઃખ. ને બાપુ કે આનો કોઈ ઉપાય નથી. કાળનો ઉપાય છે. ઉપાય એટલે કે ભાઈ થોડીક તમે ધીરજ રાખો, કાળ બદલાઈ જશે, સમય બદલાઈ જશે. એ ગ્રહો તમારા ખરાબ છે તો ધીરે રહીને ગ્રહો બદલાય, કારણ કે ગ્રહો એક જગ્યાએ નથી રહેતા, ફરતા રહે છે, તો ગ્રહો બદલાઈ જશે. તો બાપુ કે એનું નિવારણ છે. કર્મ તો કે હા, ખરાબ કર્મ કરેલા હોય એના, પણ આપણે સારા કર્મો પણ કર્યા હોય, એટલે ખરાબ કર્મો પછી સારા કર્મો પણ આવશે એમ કે, એટલે એ પણ બદલાઈ જશે. ગુણ જલ્દી તો ન બદલાય, પણ ધીરે ધીરે તમે એનો પ્રયત્ન કરો તો તમો ગુણમાંથી રજોગુણ, રજોગુણોમાંથી સત્વગુણ, અને ક્યારેય વળી સત્વગુણમાંથી તો ગુણાતીત આપણે માટે તો બડી દૂર નગરી, પણ સત્વગુણ સુધી તો ધીરે ધીરે પહોંચી શકીએ, તો એમાંથી પણ થોડા દુઃખ થોડા ઓછા થાય. પણ બાપુ કે આ ચોથું જે પ્રકાર છે ને, સ્વભાવનું દુઃખ, એનો કોઈ ઉપાય નથી. બધી જ રીતે સુખી હોય, પણ જેને દુઃખી થવું હોય, સ્વભાવથી જ જે દુઃખી હોય, જેને દુઃખ થતું હોય, એને બાપુ કે કોઈ સુખ ના કરી શકે. બાપુએ દાખલો આપ્યો આ કથામાં નહીં, બીજી કથામાં, કે છે કે એક માણસ યાત્રામાં ગયો, યાત્રાનો સંઘ ગયો, સંઘ 30-40 લોકો હશે સંઘમાં. એટલે સંઘમાં યાત્રા કરવા ગયા, અને યાત્રાની અંદર હું ટૂંકમાં કહી, યાત્રામાં જતા હરિદ્વાર જવાનું હતું, પણ જતા રસ્તામાં નરેશભાઈ એની તપેલી ખોવાઈ, એક તપેલી ખોવાઈ ગઈ. એટલે એટલો દુઃખી થઈ ગયો કે મારી સરસ મજાની સ્ટીલની તપેલી હતી, એમ કે રોજ હું એમ કે એમાં સવારે ગરમ પાણી કરીને એમ કે લાલાને મારો નવડાવું ને, એ તપેલી વગર તો મને એમ કે મને નહીં ગમે ને મારા લાલાને નહીં ગમે એમ કે એટલે એમ કે તપેલી મારી જતી રહી. એટલો દુઃખી થઈ ગયો. સંઘમાં એક સંત સાધુ હતા, એ કે જે ભાઈ શું થયું? તો કે જુઓ ને એમ કે મારી એકની એક તપેલી આ ખોવાઈ ગઈ. હું આવ્યો યાત્રામાં, અને મારી તો આખી યાત્રા હાવ ખરાબ ગઈ, એમ કે મારી તપેલી ખોવાઈ ગઈ. એટલે સાધુને દયા આવી, અને બીજા કોઈ હશે એને કીધું કે ભાઈ એવું કરો ને કે આ ભાઈને એની તપેલી એમ કે અપાવો ને, એમ આપી દો ને, એમ કે એમાં કેટલા પૈસા થાય. એટલે કોઈક વળી સારો સજ્જન હશે, એને એની તપેલી અપાવી દીધી પાછી, એને એવી જેવી હતી એ સાઈઝની તપેલી આપી દીધી. છોડુભાઈ તોય દુઃખી થઈ ગયો કે હવે શું છે, હવે શું પૂરા દુઃખી થાય? તો કે જો ખોવાઈ ના હોત તો બે હોત ને મારી પાસે. હવે આને તમે બાપુ કે સુખી કેવી રીતે કરી શકો? જે સ્વભાવનો દુઃખ જેને છે એને સુખી કરવાનો કોઈ ઉપાય છે જ નહીં. બાકી તો જેને એમ કે સુખ જ પ્રાપ્ત કરવું છે, એની તરત જ બાપુએ બીજો દાખલો આપ્યો કે એક ભાઈને થયું કે અમને એમ કે જવા દો ને, એમ કે મારે તો એમ કે આવું શું થયું? તો કે શું થયું? કેમ કે બાપા એમ કે માદા પડી ગયા, એમ કે એકદમ હાર્ટ એટેક જેવો આવી ગયો. એટલે હું તો ફટાફટ એમ કે ઘરે દોડ્યો, એમ કે બાપાને ગાડીમાં મૂક્યા અને સીધા હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટર કહે છે કે બાપાની સર્જરી કરવી પડશે. તો કંઈ નહીં, કે સર્જરીનું નક્કી કરી દીધું, અને બીજે ત્રીજી સર્જરી થઈ ગયા, અને હવે બાપાને સારું છે. આટલું થયું, પણ એને વાત તો જાણે એવી રીતે કરી જાણે કશું થયું જ નથી. એટલે જેને સુખી થવું છે એને ગમે એટલું થયું, બાપાને હાર્ટ એટેક આવ્યો હોય, એને સર્જરી કરાવવાની હોય, એને કશું એ વાત કરે તો એને કશું લાગે જ નહીં કે જાણે કંઈ મોટું કંઈ થઈ ગયું એવું કરીને. એટલે સ્વભાવનું જે દુઃખ છે બાપુ કે એને બદલવાનો. તો પછી કોઈ પૂછ્યું કે બાપુ પણ હવે કંઈક તો ઉપાય હશે ને સ્વભાવનો દુઃખ? તો કે સ્વભાવનો દુઃખ જો તમારે કાઢવું હોય તો એક જ ઉપાય કે સત્સંગ કરો, જે આપણે કરી રહ્યા છે. बिनु सत्संग विवेक न होहि, राम कृपा बिनु
સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. કૃષ્ણ ભગવાન અને બધા ગેડી દડ રમતા હતા યમુનાના કિનારે, અને બોલ પડી ગયો યમુનાના પાણીમાં. એટલે હવે ત્યાં તો કાળી નાગ રહે, એટલે કોણ લેવા માટે જાય? એટલે બધા કહે છે કે ભાઈ કનૈયા તું જ જા, અમારામાં તો ગજુ નથી એ બોલને લાવવાનું. એટલે કનૈયો તો કૂદ્યો ત્યાં આગળ, ને કાળી નાગ તો ત્યાં રાહ જોતો હતો ત્યાં. અને ભગવાન આપણે બધા જાણીએ છીએ આ કથા. એને એની કાળી નાગને મથ્યો ભગવાને અને મારવાની તૈયારીમાં જ હતા કે આવું તારે સદાને માટે આ બધાને સુખ કરી દઉં, આ તારાથી લોકો દુઃખી થઈ ગયા છે. મારવા જતા હતા ને કાળી નાગે કીધું કે ભગવાન તમે મને તમે મને મારશો નહીં, મને એક કામ કરો, તમે મારા સ્વભાવને બદલી નાખો, કારણ કે મારો સ્વભાવ આ ડંસવાનો છે. કોઈ આવે ગમે તે, એટલે મને બીજું કંઈ આવડતું જ નથી. કાઢી નાખે છે કે મારા સ્વભાવમાં દંશ જ છે, તમે એવું કરો ને મારો શું કરો, મારો સ્વભાવ બદલી નાખો. તો કૃષ્ણ ભગવાને હાથ ઊંચા કરી દીધા કે ભાઈ સ્વભાવ બદલવાનો પોર્ટફોલિયો મારી પાસે છે નહીં. તો કે સ્વભાવ બદલવો હોય તો શું કરું? તો કે તું કોઈ સંત પાસે જા. સ્વભાવ બદલવો હોય તો સંત પાસે જવું પડે અને સત્સંગ કરવો પડે, નહીં તો બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. તો આપણે 5 પ્રકારના વિવેકની ચર્ચા કરી બાપુએ. હવે છઠ્ઠો અને છેલ્લો સત્સંગથી મળતો વિવેક એ છે લૌકિક વિવેક અને અલૌકિક વિવેક. હવે લૌકિક વિવેક કોને કહેવાય? તો કે લૌકિક વિવેક બાપુ કેવો કે ભાઈ વાણીનો વિવેક, વસ્ત્રનો વિવેક, વર્તનનો વિવેક, આ બધા લૌકિક વિવેક કહેવાય. કે ભાઈ વાણીનો, ક્યાં બોલવું, ક્યાં ન બોલવું, ક્યાં ચૂપ રહેવું, ક્યારે બોલવું, કોની સામે બોલવું, આ બધો વાણીનો, શું બોલવું, આ બધો વાણીનો વિવેક કહેવાય. વસ્ત્રનો, કેવા વસ્ત્ર પહેરવા, કેવા ન પહેરવા, ક્યાં કેવા વસ્ત્રો પહેરવા, એ બધો વિવેક, એને વસ્ત્રનો વિવેક કહેવાય. અને વર્તનનો, ક્યાં કેવું વર્તન કરવું, આ બધા વિવેકને બાપુએ લૌકિક વિવેક કીધા. અલૌકિક વિવેક એટલે એની તો કદાચ આપણાથી ચર્ચા પણ ન થાય, કે અલૌકિક એટલે એનો ઉપરનો વિવેક, એનો આધ્યાત્મિક, બહુ ઉપરનો વિવેક. પણ રામાયણમાં એક ચોપાઈ છે કે જ્યારે મનુ ને શત્રુપા ભગવાનને એને તપ કરે છે ભગવાનનું, અને ભગવાન વરદાન આપવા માટે આ પ્રગટ થાય છે. એ વખતે શત્રુપા ભગવાન પાસે માગે છે કે ભાઈ સોઈ સુખ, સોઈ ગતિ, સોઈ ભગતિ, સોઈ નિજ ચરણ સને હું. એ બધું ભગવાન મને એમ કે આપો. એટલું મોટું લાંબુ લિસ્ટ છે છોડુભાઈ, કે ભગવાનને થયું કે આ તે એટલું બધું માંગ્યું, એટલે ભગવાન કહ્યું કે જે કંઈ તે માંગ્યું ને, ભગવાન એવું કહી દીધું એ બધું તને મળી જશે, જે કંઈ, કારણ કે બધું લાંબુ લિસ્ટ માંગ્યું. અને પછી ભગવાને કીધું માતુ વિવેક અલૌકિક તોરે, કબહુ ન મીટહી અનુગ્રહ મોરે. માતુ વિવેક અલૌકિક તોરે, કબહુ ન મીટહી અનુગ્રહ મોરે. તો એ અલૌકિકની વાત તો જવા દો, પણ લૌકિક વિવેક, ક્યાં બોલવું, કેવી રીતે બોલવું, કેટલું બોલવું, શું પહેરવું, કેવું વર્તન કરવું, આ બધો લૌકિક વિવેક પણ આપણને સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય. તો લૌકિક અને અલૌકિક વિવેકની પ્રાપ્તિ પણ સત્સંગ દ્વારા થાય. આ રીતે 6 પ્રકારના વિવેક એ સત્સંગ દ્વારા આપણને પ્રાપ્ત થાય. આગળ બાપુએ માનસ મૌનમાં કીધું કે આપણે બહુ જ બોલીએ છીએ, આખા દિવસ દરમિયાન એટલું બધું બોલીએ છીએ, અને એમાંનું મોટા ભાગનું તો વ્યર્થ બોલીએ છીએ. વ્યર્થ, કે જેની કોઈ એજ નહીં, એનું વેલ્યુ જ નહીં, એવું જેનો કોઈ અર્થ જ નથી, એવું નકામું બોલીએ છીએ. અને પછી બહુ બોલીએ છીએ એટલે એમાં થોડું જૂઠું પણ આવી જાય, અથવા તો ચાલો જૂઠું ના આવતું હોય તો અર્ધ સત્ય આવી જાય.
એનું નરોવા કુંજરોવા જેવું આવી જાય. એટલે બોલવામાં આપણી ખૂબ જ આપણે, અને બોલવામાં બોલીએ છીએ તો ખરા, પણ બધાની જ વાત છે આપણા, એટલે લોકોની વાત થાય છે. આપણા સત્સંગ છૂડવે આપણો જે ગ્રુપ છે તેની વાત નથી થતી, પણ આ બધું તો જે બીજા બધા બહુ બોલે છે ને એની વાત છે, કે લોકો બોલે છે અને બહુ ચાલાકીથી, બહુ ચતુરાઈથી, બહુ હોશિયારીથી. કેવી બોલે કે જેમાં પોતાનું કામ નીકળી જાય, જેમાં પોતાનો સ્વાર્થ સધાઈ જાય. એટલી દરેક એક નાનામાં નાની વ્યક્તિ પણ ચતુરાઈ, ચાલાકી ને હોશિયારીનો ઉપયોગ કરીને એનો શબ્દોનો ઉપયોગ કરે બાપુ, કે એનાથી શું થાય કે આપણું કામ તો થઈ જશે. ચાલાકી ને હોશિયારીથી આપણું કામ તો થઈ જશે. આપણને કદાચ વાહવા કે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ જશે, પણ બાપુ કે નિષ્ઠા નહીં પ્રાપ્ત થાય. વાહવા અને પ્રતિષ્ઠા મળશે પણ નિષ્ઠા પ્રાપ્ત નહીં થાય. અંદર બેઠેલો હરિ, એને તો બધી ખબર છે, આમે નાને ખબર નથી, પણ અંદર બેઠેલો હરિ એને ખબર છે. હરિ નારાજ થઈ જશે, સરસ્વતી નારાજ થઈ જશે, આત્મા તમારો અંતરાત્મા નારાજ થઈ જશે. એટલે આ બહુ મોટો ઘાટાનો સોદો છે. બહુ હોશિયારી, ચાલાકી એ બધાથી બોલી એનું આપણું કામ કઢાવી લેવાની જરૂર નથી. જે હોય એ બાપુ કે સત્ય બોલો, કાં તો ચૂપ રહો, મૌન રહો, ઓછું બોલો. આગળ બાપુને કોઈ પ્રશ્ન પૂછ્યો, બાપુ આ દુનિયામાં નરક શું છે? નરક કોને કહેવાય? એ નરક એટલે કોઈ પ્રદેશ છે, કોઈ જગ્યા છે? બાપુએ જવાબમાં કીધું કે કોઈ ગ્રંથોમાં 27 પ્રકારના નરકની ચર્ચા છે. 27 પ્રકારના નરક. અને બાપુ કે મેં એ શાસ્ત્રોમાં જોયું તો ખરું, પણ બધું બરાબર ડિટેલમાં વાંચ્યું નહીં આ 27 પ્રકારના નરકને. અને કીધું કે જે જગ્યાએ આપણે જવું જ નથી એનું વાંચીને કામ શું છે? જ્યાં જવું જ નથી એમાં વાંચીને છતાં એમ કે મારી નજર જ્યાં જ્યાં ગઈ તો એમ કે નરકની ચર્ચા છે. એને રૌરવ નરક, સર્પ નરક, ચક્ર નરક, વૈતરણી નરક, અંધકૂપ નરક, આવા જુદી જુદી જાતના 27 પ્રકારના નરકોની ચર્ચા છે. હવે બાપુ કે છે કે મેં તો બહુ એનો સ્ટડી કર્યો નથી, એ છે કે નહીં એ મને ખબર નથી. શાસ્ત્રમાં તો લખેલું છે, પણ છે કે નહીં એની મને ખબર નથી. કદાચ એવું પણ હોઈ શકે બાપુ કે આપણને સાવધાન કરવા માટે, આપણને પાપ કર્મ કરતા, આપણને ખોટા કર્મ કરવા બચાવવા માટે શાસ્ત્રએ લખ્યું. નહીં તો શાસ્ત્રને શું જરૂર આવા નરકોની ચર્ચા કરવાની અંદર? પણ કદાચ એવું પણ હોઈ શકે, અથવા તો હોય ખરા બાપુ કે હવે મને એ રીતે ખબર નથી. પણ એક વસ્તુ મને ખબર છે બાપુ કે નરક એટલે ન, ર અને ક. નરક એ નરકનું બાપુ કે ઉલટું કરો તો શું થાય? ન, ર અને ક. એટલે ક થી શરૂ કરો એટલે ક, પછી ર અને ન. કરણ. કરણ એટલે કરણ એટલે શું? કરણ એટલે ઇન્દ્રિયો. બરાબર, આપણે બધા જાણીએ કરણ એટલે ઇન્દ્રિયો. તો બાપુ કે ઇન્દ્રિયો, જેને ઇન્દ્રિયોને જે કાર્ય કરવાના છે એના કરતા ઉલટા કર્મ કરે એ ઇન્દ્રિયો, એનું નામ નરક. કર્ણ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને જે કાર્ય કરવાના, ભગવાને આપણને ઇન્દ્રિયો જે વસ્તુ માટે આપી છે એના કરતા આપણે ઉલટા કર્મ કરીએ એ ઇન્દ્રિયો દ્વારા, એટલે એ બધા નરક, અથવા તો એ બધું આપણને નરકમાં લઈ જાય. એનું બાપુ કહેવાય નરકમાં લઈ જાય એ તો મને નથી ખબર, પણ એને જ હું નરક ગણું છે કે જ્યારે આપણી ઇન્દ્રિયો ઉલટા કર્મ કરવા માંડે. ચાલ શરૂ બાપુએ કીધું કે આંખથી શરૂ કરો. આંખ આપી છે હરિના દર્શન કરવા માટે, આંખ આપી છે એનો માનસનો પાઠ કરવા માટે, આંખ આપી છે તમને એનું સારા કાર્યો કરવા માટે. પછી એ આંખથી તમે ન જોવાનું શરૂ કરો એટલે એ તમને નરકમાં લઈ જાય. કાન આપ્યા છે તમને સાંભળવા માટે, હરિકથા માટે, શ્રવણ માટે, એનાથી તમે ઉલટું સાંભળો. એમ કે એનું મુખ આપ્યું છે તમને હરિના ગુણ ગાવા માટે, હરિનું નામ જપવા માટે, પણ એ મુખથી પછી આપણે બીજાની નિંદા કરવા માંડીએ.
એટલે એમ કે જે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ભગવાને આપણને જે કાર્ય કરવા માટે આપી છે એનાથી ઉલટા કાર્યો કરીએ એટલે આપણને ઓટોમેટિક નરક તરફની આપની યાત્રા શરૂ થઈ જાય. આપણા ઉલટા કર્મો એ જ પાપ છે અને પાપીને બાપુ કે નરક જ પ્રાપ્ત થાય. ગીતાએ શું કીધું? ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમ આત્મનમ કામ ક્રોધ તથા લોભ તસ્માત એતમ ત્રયમ ત્યજેત. ત્રિવિધમ નરકસ્યમિદમ દ્વારમ નાશનમ આત્મન કામ ક્રોધ તથા લોભ તસ્માત એતમ ત્રયમ ત્યજેત. ભગવાને કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે ત્રિવિધમ નરકસ્ય ઇદમ, 3 પ્રકારના નરક છે. ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમ આત્મન, આત્માને નાશ કરનારા આ 3 તત્વો છે, 3 દ્વાર છે. કામ ક્રોધ તથા લોભ તસ્માત એતમ ત્રયમ ત્યજેત. કામ ક્રોધ અને લોભ એટલા માટે તું આ 3નો અર્જુન ત્યાગ કર. પણ બાપુ કે શબ્દ શું છે? દ્વારમ નાશનમ આત્મન, દ્વાર છે. આ કામ ક્રોધ અને લોભને બાપુ કે આની ચર્ચા કરતા ઘણા લોકોએ, ઘણા વિદ્વાનોએ અને નર્ક કીધા છે. બાપુ કે નર્ક નથી. તમે બરાબર શ્લોક વાંચો. શ્લોકમાં લખ્યું છે કે નર્કના દ્વાર છે. એટલે દ્વાર કામ ક્રોધ અને લોભ એ 3 દરવાજા છે. એટલે નર્ક તો એની પછીનું છે ને, કારણ કે દરવાજો કામ ક્રોધ છે. એટલે નરક શું છે એની તો એ લોકોએ ચર્ચા નથી કરી, કૃષ્ણએ ચર્ચા નથી કરી. કૃષ્ણએ જે ચર્ચા કરી કામનો દરવાજો, ક્રોધનો દરવાજો અને લોભનો દરવાજો, એને દરવાજા કીધા છે. એને નરક નથી કીધું. નરક તો દરવાજામાંથી અંદર જાઓ પછી જે પ્રદેશ શરૂ થાય એને નરક કહેવાય. એટલે કૃષ્ણએ આપણા પર એમ કે બાપુ કે દયા કરી અને આ કામ ક્રોધ લોભને નરકના દરવાજા કીધા, નરક ન કીધા. એટલે બાપુ કે જે હું પણ કહું છું કે કામ ક્રોધ લોભ થોડા જીવનમાં જરૂરી છે. જે નકામી વસ્તુ છે તેની તો આપણે ઘણી વાર ચર્ચા થઈ છે, પણ આ તો થોડાક જરૂરી છે. એટલે એમ કે દરવાજો બરાબર છે બાપુ કે, કારણ કે દરવાજાથી તો છોડવાય પાછું ફરી જવાય. તમે નરકમાં તો ત્યારે ગયા કહેવાય જ્યારે દરવાજાને ઓળંગીને પેલી બાજુ જાવ તો. પણ દરવાજા સુધી ગયા છો, હવે દરવાજાથી તમે પાછા ફરી શકો છો કે ભાઈ ચાલો મારે નરકમાં નથી જવું, મારે સારા કામ કરવા છે, પલટો મારી શકો છો તમે ઉલટા. એટલે ભગવાને એને નરકના દરવાજા કીધા. પણ તુલસી એ તો બાપુ કે તુલસી તો સંત છે. મોતે સંત અધિક કરી લેખા. સંત તો ભગવાન કરતા પણ ઉપર છે. કૃષ્ણ ભગવાને તો એને દરવાજા કીધા. પણ તુલસીજીએ શું કીધું? કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ. કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ. એમને તો દરવાજો નહીં, બાપુ કે છે કે પંથ કહી દીધો. હવે પંથ કીધો એટલે આપણને દરવાજા પર તો આપણે કેટલા હોય કે ભાઈ ચાલો દરવાજા પર પહોંચી ગયા તો 5 ફૂટ કે 10 ફૂટ દરવાજો આપણે ત્યાં, એટલે એટલા કૃષ્ણે તો આપણને નરકની એટલી નજીક નરકમાં ના નાખ્યા, પણ એટલે નજીક ઊભા રાખી દીધા, દરવાજાની નજીક ઊભા રાખી દીધા. પણ સંત તુલસીદાસજીએ તો શું કર્યું છોટુભાઈ? એને પંથ કહી દીધો. અને પંથ એટલે કેવું કહેવાય કે આપણે અહીંયા સિન્સિનાટીમાં અહીંયા આપણા ડાઉનટાઉનમાંથી શરૂ થઈ જાય કે 71 નોર્થ કોલમ્બસ, એટલે આ પથ જે છે પંથ એ કોલમ્બસ લઈ જાય છે 71 નોર્થ ટુ કોલમ્બસ. પછી કોલમ્બસ તો 100 માઇલ દૂર છે. આ બાજુ આવે 75 નોર્થ ડેટન, પછી ડેટન તો 50 માઇલ દૂર છે. એટલે પંથ તો શરૂ થઈ ગયો, પણ બાપુ કે પંથમાં તો આપણે ગમે ત્યાં હોઈ શકીએ. પંથમાં તો 50 માઇલ દૂર હોય શકે કે 100 માઇલ. એટલે આપણને એમ કે એને તો આપણને નરકથી કેટલા દૂર કરી દીધા. ભગવાને તો દરવાજો કીધો, આમને તો પંથ કીધો. પંથ એટલે તો 100 માઇલ દૂર હોય ને 200 માઇલ દૂર હોય. એટલે તુલસીએ આપણી પર દયા કરી. કોઈ મહાપુરુષ હોય ઇન્ક્લુડિંગ
કૃષ્ણ ભગવાન કે તુલસી કો કોઈ પણ મહાપુરુષે કામ ક્રોધ લોભ એને નરક નથી કીધું. નરકનો કોઈ દરવાજો કીધું, કોઈ નરકનો પંથ કીધું. તો હવે સવાલ એ થાય કે કામ ક્રોધ લોભ એ દરવાજા છે, કાં તો પંથ છે, જવાનો રસ્તો છે, તો અસલી નરક કયું? દરવાજો ખોલીને આપણે અંદર જઈએ તો નર્કનો પ્રદેશ શરૂ થાય. તો નર્ક કયું ખરેખર? તો બાપુ કહે છે કે મારી દ્રષ્ટિએ, તલગાજળની દ્રષ્ટિએ નર્ક 3 પ્રકારના નર્ક છે. કામ ક્રોધ લોભના દરવાજા કે રસ્તા પરથી તમે જો પાછા ન વળો તો તમને એમ કે ધીરે ધીરે એમ કે આ નરકમાં લઈ જાય. કયા નરકમાં? 3 પ્રકારના નર્ક તલગાજરડાને દેખાય છે બાપુ કે. પહેલું નર્ક છે નિંદા. નિંદા એ નર્ક છે. અને બાપુએ કીધું કે હું જ્યારે નિંદા કહું છું ત્યારે ઈર્ષા અને દ્વેષ એની જોડે જોડે આવી જાય. કારણ કે નિંદા એની જ થાય જેનો આપણને ઈર્ષા હોય. નિંદા એની જ થાય જેની પર આપણને દ્વેષ હોય. જેની પર આપણે પ્રેમ હોય એની નિંદા ન થાય. આપણો સંતાન ગમે એવું કામ કરે પણ આપણે એની નિંદા ન કરી શકીએ, કારણ કે પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં નિંદા ન થાય. એટલે બાપુ કે નરક તો નિંદા જ છે, પણ નિંદારૂપી નરકમાં દ્વેષ અને ઈર્ષા એ જોડાયેલા છે. કારણ કે એના વગર તમારાથી એમ કે નિંદા ન થાય. પર નિંદા સમ અઘન ગરીસા, પર નિંદા સમ અઘન ગરીસા. કાગભૂષણજીએ પણ એ જ કીધું કે બીજાની નિંદા જેવું કોઈ મોટું પાપ નથી. હવે આ તો આ રામાયણ જ્યાંથી વાંચ્યું કે જ્યાંથી બાપુએ કથા કીધું ને બાપુએ કથામાં કીધું, નરેશભાઈ, ત્યારથી ખબર પડી કે નિંદા એ મોટું પાપ છે અને નિંદા એ નરક છે. બાકી તો આપણે નિંદા એવી રીતે લોકોની કરતા હતા કે જાણે કે સત્ય હકીકત છે તે અમે કહીએ છીએ. પણ બાપુએ તો સરસ ડેફિનેશન, આપણે એની ઘણી વાર ચર્ચા થઈ છે અને ફરી એટલા માટે હું આની ચર્ચા કરું છું. આપણે 2 સત્સંગ પહેલા પણ આની ચર્ચા થઈ એટલા માટે કે આપણા જીવનમાંથી આ 3 વસ્તુ નીકળી જાય અથવા તો ઓછી થઈ જાય: નિંદા, ઈર્ષા અને દ્વેષ. કારણ કે બાપુએ કીધું કે નિંદા એને કહેવાય કે કોઈ પણ વ્યક્તિ વિશે તમે નેગેટિવ કે હલકી વાત એની ગેરહાજરીમાં કરો એને નિંદા કહેવાય. અને એ જ વ્યક્તિની હાજરીમાં તમે એની કોઈક વાત હોય એ તમે એને કહો તો એને નિદાન કહેવાય કે ભાઈ જો તું આ કરે છે ને એ બરાબર નથી કરતો. એને તમે સામે મોડે કીધું કે ભાઈ જો તું આ કરે છે ને એ મને બરાબર ગમતું નથી, આ તારું યોગ્ય નથી, આ તારું પગલું. પણ એના ગયા પછી કે આ આવું કરે છે ને એને આવું ના કરવું જોઈએ. એ પાછળથી જે વાત થઈ બાપુ કે એની પીઠ પાછળ એને નિંદા કહેવાય. અને એની હાજરીમાં જો કહી શકીએ આપણે એને મોઢા પર તો એને નિદાન કહેવાય. એટલે નિંદા એ આટલું મોટું પાપ છે એવું કદાચ મને તો એવું લાગે છે કે રામચરિત માનસને સમજ્યા પછી બાપુની કથામાંથી જ મને ખબર પડી કે નિંદા અને નિદાન એ વચ્ચેનો તફાવત. તો નિંદા એક ખુદ નરક છે. અને બીજું નરક બાપુએ કીધું, મને તો એવું લાગ્યું કે આમ જસ્ટ ગેટિંગ વોર્મ અપ છોટુભાઈ. બીજું તમે આપણે આ 3 નરક સમજવા જેવા છે અને જીવનમાં થોડા ઉતારવા જેવા છે કે આપણા જીવનમાંથી આ નરકમાંથી આપણે બહાર નીકળીએ. એક ઈર્ષા, દ્વેષ અને નિંદારૂપી નરકમાંથી. અને બીજા 2 નરકની ચર્ચા આપણે આવતા બુધવારે કરીશું. ગુરુવારે પછી બધાને તૈયારી કરવાની હશે આપણે કથામાં જવાની. અને આપણી સંગીતની દુનિયા, જેને નરેશભાઈ સંગીતની દુનિયા કે છે, એમને મુસાફરી કરવાની છે, LA જવાનું છે. એટલે ગુરુવારે એમને ફાવે એવું નથી. અને પછી મને હમણાં ખબર પડી નરેશભાઈ કે આવતા ગુરુવારે અમારું બેંગલ્સ રમવાનું છે. પણ હું એટલા માટે બંધ નથી રાખતો.
સંગીતની દુનિયા જ નથી તો પછી કેવી રીતે આપણાથી થાય. એટલે આપણે આવતા બુધવારે મળીશું. ગુરુવારે આપણે તૈયારીઓ કરીશું. બેંગલને તો કંઈ જોવાની જરૂર નથી, આ તો પ્રી સિઝન છે. એટલે પણ આવતા બુધવારે આપણે આ બીજા 2 નરકની ચર્ચા અને થોડી માનસ મૌનની આગળ ચર્ચા કરીશું. તો આવતા બુધવારે 7 વાગે આપણે મળીશું. બધાને જય સિયારામ.